અખંડ ભારત એકતા મિશન સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ હર્ષદકુમાર શશિકાંત પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। તેઓ રાજનીતિક પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હતા અને જે રાજનૈતિક પક્ષને તે મત આપતા હતા એ પક્ષ ભારતીય જનતા પાર્ટીના એક મતદાર તરીકે અને એની વિચારધારા સાથે સંકળાયેલા હતા। પરંતુ જ્યારે અવારનવાર સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અપમાન થતું આવ્યું છે ત્યારે ભાજપનો બહિષ્કાર કર્યો છે। જય સરદાર, વંદે માતરમ। મારું નામ હર્ષિતકુમાર શશિકાંત પટેલ, સંદેસર ગામનો પાટીદાર, ચરોતર પંથકનો પાટીદાર, ગુજરાતનો નાગરિક અને ભારત દેશનો નાગરિક, અને ભારત દેશના સંવિધાન મુજબ જે મતનો અધિકાર મળેલ છે એ મતના અધિકાર વિશે એક નિર્ણય લીધેલો છે, જે આ વિડીયોના માધ્યમથી પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યો છું કે જે પાર્ટીની વિચારધારા સાથે હું સંકળાયો હતો, જે પાર્ટીને હું મત આપતો, એ પાર્ટીએ મોઢેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું જે અપમાન કર્યું છે એમનું નામ હટાવી અને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દીધેલું છે। એમાં પણ એમને જમ્પ ન આવ્યો અને આજે 1 જાન્યુઆરી 2025ના રોજ વર્ષના પ્રથમ દિવસે જ આણંદ મહાનગરપાલિકા બનાવવા માટે કરમસદનો ભોગ લેવા બેઠી છે, ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું જણાવવા માંગુ છું કે જે પાર્ટીની વિચારધારા સાથે હું સંકળાયો હતો, જે પાર્ટીને હું મત આપતો રહ્યો છું, કે જે પાર્ટીના ખભેથી ખભે મિલાવીને કામ કરતો રહ્યો છું, એ પાર્ટીનો આજથી હું બહિષ્કાર કરું છું। એ પાર્ટીને આજ પછી હું ક્યારેય મત નહીં આપું। એ પાર્ટીની વિચારધારાનું ખંડન કરી રહ્યો છું, વિરોધ કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીને હું ક્યારે પણ મત નહીં આપું। મારો મત ક્યારે ભારતીય જનતા પાર્ટીને નહીં મળે। અને તારીખ 19/1/2025 અને રવિવારના દિવસે સંધ્યા સમયે હું મારો નિર્ણય બીજો જણાવવા માંગુ છું કે આજથી તારીખ 19/1/2025થી એક્ટિવ આંદોલનકારી તરીકેની મારી છબી ઉભરી આવશે અને હું કરમસદના નાગરિકોની સાથે અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની સાથે ખભેથી ખભો મિલાવી અને ચળવળને, લડતને અંજામ આપીશ। અને મારા જેવા કેટલાય મતદારોના મત ભારતીય જનતા પાર્ટીને ન મળે, મારા જેવા કેટલાય એમની વિચારધારા સાથે સંકળાયેલા હશે, એ પાર્ટીને મત આપતા હશે ભારતીય જનતા પાર્ટીને, એવા મતદારોને પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની સાથે એની પડખે ઊભા રાખવા માટેનો પ્રયત્ન કરીશ। અને આજથી હું એક આંદોલનકારી તરીકે ઉભરી આવું છું, આ ટોપી પહેરી, અને આજથી હું सरदार का कर्ज चुकाना है, सम्मान वापस दिलाना है, करमसद गांव को बचाना है और सरदार के स्वाभिमान को भी बचाना है। આજથી હું ભાઈ શ્રી મિથિલેશભાઈ અમીન અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને કરમસદના દરેક નાગરિક ની સાથે છું, એમની પડખે છું, એમને સમર્થન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો મતદાર તરીકે હું એમનો બહિષ્કાર કરું છું। આજથી એ પાર્ટીની સાથે મારે કોઈ લેવા દેવા નથી।
એ પાર્ટીને હું ક્યારે હવે મત નહીં આપું અને કોઈને આપવા પણ નહીં દઉં. કે જે પાર્ટી એક સ્વતંત્રતા સેનાનીનું અપમાન જાળવી ન શકતી હોય, જે પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું વારે ઘડી અપમાન કરતી હોય, મોઢેરા પરથી નામ હટાવી દીધું, સરદાર પટેલ એરપોર્ટ પરથી નામ હટાવી દીધું, અને હવે કરમસદનો ભોગ લેવા બેઠા છે. તો આ ડબલ એન્જિનની સરકાર શું એ મોદીની ટચલી આગળ નાચતી સરકાર છે? અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી જે કે એ જ કરવાનું? તો તમે નિર્ણય નથી લીધો, નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય લીધો છે. અને જીવતા જોગ જે પ્રધાનમંત્રી સરદાર સાહેબનું નામ ભૂસાવી દઈ અને પોતાનું નામ અંકિત કરે એવા પ્રધાનમંત્રીની પણ અમારે જરૂર નથી. મતદાર તરીકે અમે એવા પ્રધાનમંત્રીનો પણ બહિષ્કાર કરીએ છીએ. એ જ નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરદાર સાહેબના નામથી અનેક વખત રાજનીતિ કરી ચૂક્યા છે. અમારા જેવા પાટીદારોના મત લઈ ચૂક્યા છે. કેટલાય સમાજોના સરદાર પ્રેમીઓના મત લઈ ચૂક્યા છે. સરદારના નામે રાજનીતિ તમે કરો છો અને સરદારનું અપમાન પણ તમે કરો છો. સરદાર પટેલનું અપમાન સાખી લેવામાં નહીં આવે. કાન ખોલીને સાંભળી લેજો. અને જે ઘૃણિત કૃત્ય તમે કર્યું છે ને સરદારનું અપમાન કરીને, એનો બદલો આ ચરોતરનો પાટીદાર, હંદેહર ગોમનો પાટીદાર, ગુજરાતનો પાટીદાર અને ભારત દેશનો નાગરિક એનો બદલો લઈને રહેશે. જરૂર પડશે તો તમારી સરકારને પાડીને પણ એ અપમાનને સન્માનમાં ફેરવીને બતાવીશું. અમારા જેવા મતદારોને લીધે તમારી સરકાર ચાલે છે. અમારા જેવા મતદારો તમને સહયોગ આપે છે ને એટલે તમારી સરકાર ચાલે છે. એટલે અભિમાનના ગુમાનની અંદર તમે અમારા જેવા મતદારોનું પણ જોડે જોડે અપમાન કરો છો, એમની ભાવનાઓ સાથે ખિલવાડ કરો છો. તો આ ખિલવાડ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? અમે તમને નતું કહ્યું કે તમે સરદાર પટેલનું અપમાન કરો. જે સરદાર પટેલે 565 રજવાડાઓને ભેગા કર્યા, આ ખંડ ખંડમાં વહેંચાયેલું ભારત હિન્દુસ્તાન એને અખંડ બનાવ્યું, એ સરદાર પટેલનું અપમાન સાખી લેવામાં નહીં આવે. અને આજે મતદાર તરીકે પાટીદાર સમાજ અને 18 આલમને મારો સંદેશો મોકલું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ભારતીય જનતા પાર્ટીને કોઈ મત આપે નહીં. આ એવી પાર્ટી છે જે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરતી આવી છે. સ્વતંત્રતા સેનાનીઓના નામેથી ઓળખાતા એમના કર્મભૂમિને, એમના સન્માનને ભૂસાવી દઈ અને પોતાનું નામ ચિતરવા બેસનારી સરકાર છે આ. અને સરકારના વર્તા પાણી આવી ગયા છે. આજે પહેલો મતદાર તમારો બહિષ્કાર કરે છે, કાલ ઉઠીને એક શૂન્યમાંથી એક, આજે હું બહિષ્કાર કરું છું, કાલ ઉઠીને આખું ભારત તમારો બહિષ્કાર કરશે. યાદ રાખજો, નરેન્દ્ર દામોદરદાસ મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ. અને ભૂપેન્દ્ર પટેલ, તમને પણ હું કહું છું કે તું પાટીદારનો દીકરો હોય ને તો આ સરદાર પટેલનું અપમાન જે થયું છે ને એનો બદલો લઈને બતાવ. રાજીનામું મૂકીને બતાવ તો તું પાટીદાર કહેવાવ. આજે જે મારો પાટીદાર સમાજ આખો લેવા કડવા પાટીદાર સમાજ
સરદાર પટેલના નામથી ઓળખાય છે. અમારા વડીલ છે. અમે એમનાથી નહીં પણ એમના થકી અમે ઓળખ્યા છે કે સરદાર પટેલ તમારા પટેલોના. અને આજ એ જ પાટીદારના દીકરાનું, એ જ આ માતૃભૂમિના રક્ષકનું અપમાન થયું. એક વાર નહીં, અનેક વખત મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશમાં, કરમસદ ગુજરાતમાં, મોઢેરા સ્ટેડિયમમાં ક્યાં ક્યાં સરદાર પટેલનું અપમાન નથી થયું? ગણાવું. પહેલું અપમાન સોલાપુર મોહલ્લો, ભાંડુપ, ક્વીન્સ રોડ, મુંબઈ. સરદાર સાહેબના અંતિમ સંસ્કાર રાજધાની દિલ્હી માટે ના થયા અને મુંબઈ ખાતે કરવામાં આવ્યા. તો એ સરદાર પટેલે જેણે ભારત દેશની રચના કરી, ભારત દેશના સંવિધાનની રચના કરી, એ સરદાર માટે દેશની રાજધાનીમાં જગ્યા નહોતી અગ્નિ સંસ્કાર કરવા માટે. મધ્યપ્રદેશમાં સરદાર પટેલના સ્મારકને તોડી નાખવામાં આવ્યું. બીજું અપમાન મોઢેરા સ્ટેડિયમ પરથી એમનું નામ હટાવી દઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. ત્રીજું અપમાન. ચોથું અપમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ, એનું નામ હટાવી અદાણી એરપોર્ટ કરી દેવામાં આવ્યું. તો આ અદાણીને કોણે અધિકાર આપ્યો સરદાર પટેલના નામને ભૂસવાનો? તારા બાપનું હતું સરદાર પટેલ નું નામ પૂછવાની તારી સી ઓકાત હતી? એટલે માપમાં રહેજો. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને કહી દઉં છું, માપમાં રહેજો. હવે જેટલા પણ અપમાન કર્યા છે ને સરદાર પટેલના, એ અપમાનનો બદલો આ પાટીદાર સમાજના દરેકે દરેક નાગરિક લઈને રહેશે. અને જ્યાં સુધી એ અપમાનને સન્માનમાં ફેરવી નહીં દઈએ ને, ત્યાં સુધી જંપીને બેસીશું પણ નહીં અને કોઈને શાંતિથી બેસવા પણ નહીં દઈએ. એમ ન ભૂલતા ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ કે પાટીદાર સમાજના મત 3 કરોડ છે ગુજરાતમાં. 3 કરોડ મતદારો પટેલ સમાજથી છે. અને તમારી સરકાર અમારા જેવા પાટીદારોના સહયોગથી છે. પાટીદારો જો તમારા ટેકામાં ના હોત ને, તો તમારી સરકાર પણ ના હોત. અને હવે સરકાર તમારી પડશે. અને સરકાર પાડીને રહીશું. સરદાર વલ્લભભાઈ પટેલનું પૈતૃક ગામ કર્મભૂમિને ભૂસવાનો જે ઘૃણિત પ્રયત્ન કર્યો છે ને, આ છેલ્લું અપમાન છે. હવે પછી જો અપમાન કર્યું ને, તો તમારી સરકાર નહીં રહે. અને આ આંદોલનની જે 17/1/2025 ના રોજ કરમસદથી જે હુંકાર ભરાયો છે ને, એ જસ્ટ ટ્રેલર છે. હજુ પિક્ચર હજુ બાકી છે આખું જોવાનું. ट्रेलर बताया है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. भारतीय जनता पार्टी ना वर्ता पानी આવી ગયા. डबल एंजिन ની સરકારની ફાટી ગઈ. અને જે તમે ભૂલ કરી છે ને, એ ભૂલને સુધારી લેવાનો છેલ્લો મોકો આપું છું. તમે જે કરમસદને મહાનગરપાલિકામાં વિલય કરવાનું જે ઘૃણિત કૃત્ય કર્યું છે ને, એને સુધારી લ્યો. મોઢેરા સ્ટેડિયમને નું નામ જે નરેન્દ્ર મોદી કર્યું છે ને, પાછું સરદાર પટેલ સ્ટેડિયમ કરી દો. અમદાવાદના એરપોર્ટને અદાણી એરપોર્ટ કર્યું છે ને, એને પાછું સરદાર પટેલ એરપોર્ટ કરી દો.
અને માફી માંગો જાહેરમાં કે સરદાર પટેલનું અમે જે અપમાન કર્યું છે ને એની અમે માફી માંગીએ છીએ. માંગો માફી, નહીં તો તમારી સરકાર ગઈ. અને આ આંદોલન ખાલી કરમસદથી ઉપડ્યું છે ને, આખા ગુજરાતમાં ચગદોરે ચડશે. અને ગુજરાત એકલું જ નહીં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં પણ વિસ્તાર થશે અને આ પાટીદારનો દીકરો કરીને બતાવશે. વાત સમજાય ને તો સમજાય એને વંદન, અને ન સમજાય એને અભિનંદન. જય સરદાર, વંદે માતરમ.